હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntoonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ મીટ્સ એન આર્મી ઓફિસર. એક દિવસ સ્કૂલમાં આર્મી કેમ્પના સિલેક્શનને લઈને એક પ્રોસેસ થઈ, જેમાં ગટ્ટુ સૌથી પહેલો આવ્યો. જેમ કે આપણી સ્કૂલે ઇન્ડિયન આર્મી કેમ્પને વિઝિટ કરવા માટે અને કેમ્પમાં જવાના મોકા વિશે વિચાર્યું, જેના માટે સિલેક્શન પ્રોસેસ પણ થઈ અને આપણી સ્કૂલના કેટલાક બાળકો ઇન્ડિયન આર્મી કેમ્પની વિઝિટ માટે પસંદ થયા. તેમાંથી ગટ્ટુ, ચિંકી અને ભૂષણ આટલાના નામ સિલેક્ટ થયા છે. ગટ્ટુ અને ચિંકી આ સાંભળીને ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા, કારણ કે ગટ્ટુને ઘણા સમય પહેલા આર્મી ઓફિસરને મળવાની મહત્વાકાંક્ષા હતી અને હવે તેની ઈચ્છા પૂરી થવાની છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી, આપણે સિલેક્ટ થઈ ગયા. હા ગટ્ટુ, હવે આપણે ઇન્ડિયન આર્મી કેમ્પ વિઝિટ કરી શકીશું. લાસ્ટ યર પણ ટ્રાય કર્યું હતું પણ ના થયું. ચાલ જલ્દી ઘરે જઈએ, તૈયારી પણ કરવાની છે. ગટ્ટુ ચિંકી ઘરે આવીને મમ્મી પપ્પાને ઇન્ડિયન આર્મી કેમ્પ વિશે જણાવવા લાગ્યા. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. ઇન્ડિયન આર્મી દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર હોય છે. તેમને જોઈને તમને ઘણું બધું શીખવા મળશે અને મને વિશ્વાસ છે તમને આર્મી પાસેથી ઘણું બધું શીખવા મળશે. મારા દીકરાઓ કેમ્પ જશે. મમ્મી ગટ્ટુ અને ચિંકીને પ્રેમથી સહેલાવવા લાગી. થેન્ક યુ સો મચ મમ્મી. ગટ્ટુ, ચિંકી, તમારી સાથે બીજું કોણ છે? પપ્પા, અમારી સાથે ભૂષણનું પણ સિલેક્શન થયું અને સ્કૂલ ટીચર પણ સાથે રહેશે. અચ્છા, તો જલ્દી સૂઈ જાઓ અને અલાર્મ લગાડી દેજો. તમારે બંનેને જલ્દી ઉઠવું પડશે. યસ. ગટ્ટુ, ચિંકી સૂઈ ગયા. પછીની સવારે અલાર્મ વાગતા પહેલા તે બંને જણા ઉઠી ગયા. ગટ્ટુ અને ચિંકીએ મમ્મીને ઉઠાવી. મમ્મીએ ગટ્ટુ અને ચિંકીની બધી તૈયારી કરી દીધી. ગટ્ટુએ માથા પર ખાખી ટોપી પહેરી અને સ્પોર્ટ શૂઝ પહેરીને આર્મી ઓફિસરને મળવા માટે તૈયાર થઈ ગયો. ચિંકીએ પણ આર્મી કલરનો ફ્રોક પહેર્યો. બંને ખૂબ જ એક્સાઇટેડ છે. સવારે સવારે ગટ્ટુ, ચિંકી અને ભૂષણ ટીચરની સાથે ઇન્ડિયન આર્મી કેમ્પ પહોંચી ગયા. ગટ્ટુ, ચિંકીએ મોટું ગ્રાઉન્ડ જોયું, જ્યાં આર્મી ઓફિસરના ટેન્ટ લાગ્યા હતા અને એક મોટું ટ્રુપ સાવધાનની પોઝિશનમાં ઊભું છે. શું અમે ઇન્ડિયન આર્મી ઓફિસર સાથે વાત કરી શકીશું સર? હા, ગટ્ટુ, કેમ નહીં? તું તારા સવાલ પણ પૂછી શકે છે. ગટ્ટુ ખૂબ જ ખુશ થઈ ગયો. ગટ્ટુ, મને તો ડર લાગે છે. જોને આર્મી ઓફિસર્સ કેટલા સ્ટ્રોંગ દેખાય છે. દૂરથી જ ચિંકીએ આર્મી ઓફિસરના ટ્રુપને ઈશારો કરતા કહ્યું, ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, જેમ કે તમે લોકો સિલેક્શનમાં પાસ થયા છો, તેથી તમને મોકો મળ્યો છે. અત્યારે આપણે આર્મી ઓફિસર્સનો ટ્રેનિંગનો હિસ્સો જોઈશું. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ આર્મી કેમ્પથી થોડેક દૂર રાખેલી ખુરશીઓમાં જઈને બેસી ગયા. આર્મી ઓફિસર પોતાના ટ્રુપ સાથે પ્રેક્ટિસ કરતા હતા. એક આર્મી ઓફિસર લાકડી લઈને બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા હતા. થોડી જ વારમાં આર્મી ઓફિસરે ટ્રુપની ટ્રેનિંગ રોકી દીધી. ટીચર ગટ્ટુ, ચિંકી અને ભૂષણને આર્મી ઓફિસર સાથે મળવા માટે તેની પાસે લાવ્યા. હેલો મેજર, આ અમારી સ્કૂલના હોશિયાર બાળકો છે. તેમણે આ કેમ્પ માટે સિલેક્શન પ્રોસેસ પસાર કરી છે અને તમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. ટીચરે આર્મી ઓફિસર સાથે વાત શરૂ કરી. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો, તમને ટ્રેનિંગ કેવી લાગી? ગટ્ટુ, ચિંકી આર્મી ઓફિસરના કડક અવાજથી લગભગ ડરી જ ગયા હતા. હા સરજી, અમે ટ્રેનિંગ જોઈ. હા સર, અમને ટ્રેનિંગ ઘણી સખત પણ લાગી. બાળકો, આ રીતે ડરવાની જરૂર નથી. આ દુશ્મનો માટે ખતરનાક છે, પણ તમારા જેવા બાળકો માટે ખૂબ જ નરમ દિલ. તો ચિંતા મૂકીને તેમની સાથે વાત કરો. તમે એકદમ સાચું કીધું. થોડી જ વારમાં ટીચર ત્યાંથી જતા રહ્યા. હવે ગટ્ટુ, ચિંકી અને ભૂષણે આર્મી ઓફિસરને ઘેરી લીધા. આર્મીની ટ્રેનિંગ આટલી સખત કેમ હોય છે? હા સર, અમે હમણાં જ જોયું. તમે સોટી લઈને કેવી રીતે બધાને ઇન્સ્ટ્રક્ટ કરતા હતા. બેટા, અમે દેશની સુરક્ષા માટે કોઈ ઢીલ નથી છોડતા. તેથી સખત ટ્રેનિંગ લઈને અમે પોતાને એવી રીતે તૈયાર કરીએ છીએ કે દુશ્મનોનો અચાનક હુમલો થાય તો પણ અમે ડગમગી ના જઈએ અને નીડર ઊભા રહીએ. સર, તમારા હાથમાં જે બંદૂક છે, શું તે હું ચલાવી શકું છું? અરે ગટ્ટુ, આ કોઈ રમકડાવાળી બંદૂક ના હોય, આ અસલી હોય. સાચું કહ્યું ચિંકી. અને રાઇફલ કહેવાય. તે ઘણા બધા પ્રકારની હોય છે. તેને શીખવા પહેલા ઘણા દિવસોની ટ્રેનિંગ લેવી પડે, ત્યારે જ એને આ રાઇફલ ચલાવી શકીએ. ઓહ અચ્છા, આ રાઇફલ ઘણી ભારે હશે ને સાહેબ? હા, આ ઘણી ભારે છે. એટલામાં શિક્ષક ત્યાં આવ્યા.
ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, ચાલો આપણે તેમની સાથે ખાવાનું ખાઈશું. યસ ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, તમે જાઓ, હું ટ્રુપને ઇન્સ્ટ્રક્શન આપીને આવું છું. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ ટીચર સાથે ચાલવા લાગ્યા, પણ ગટ્ટુ થોડીક વારમાં રોકાઈ ગયો અને આર્મી ઓફિસરની પાછળ ચાલવા લાગ્યો. ગટ્ટુ, તારે નથી જવું? સર, મને તમારી પાસે ઊભો રહેવા દો ને, હું શાંત ઊભો રહીશ. પ્લીઝ સર, પ્લીઝ. સારું, કઈ વાંધો નહીં. પરેડ, વિશ્રામ, પરેડ, સાવધાન. આર્મી ઓફિસરની ઇન્સ્ટ્રક્શનની સાથે આર્મી ટ્રુપે તે જ રીતે એક્શન કરી. સાથે સાથે ગટ્ટુ પણ આર્મી ઓફિસરને ફોલો કરતા કરતા તે જ રીતે એક્શન કરવા લાગ્યો. આર્મી ઓફિસર એકદમ સીધા ઊભા હતા, પણ છતાંય તેમણે ત્રાંસી નજર કરીને ગટ્ટુ તરફ જોયું અને તેઓ હળવું સ્મિત કરવા લાગ્યા. પરેડ, દાएं મૂડ. સાથે સાથે આર્મી ઓફિસરનું ડ્રીલ શરૂ થયું. ગટ્ટુ શાંતિથી ઊભો રહીને જોવા લાગ્યો. પહેલી ઇન્સ્ટ્રક્શન્સ ગટ્ટુએ બરાબર સમજી લીધી અને તેણે પૂરા ટ્રુપને ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું અને પછીની ઇન્સ્ટ્રક્શન્સ પર ગટ્ટુ તે જ રીતે ડ્રીલ કરવા લાગ્યો. આર્મી ઓફિસર ગટ્ટુને જોઈને ખુશ થઈ ગયા. થોડી જ વારમાં ટ્રુપની ડ્રીલ પૂરી થઈ. કેડેટ્સ, આ છે ગટ્ટુ. બધાને ફોલો કરીને ગટ્ટુએ બધી જ એક્શન સાચી કરી છે. આર્મી ટ્રુપે ગટ્ટુને જોઈને સ્માઇલ કરી. ગટ્ટુ બેટા, તે તો ખૂબ સારી રીતે બધા એક્શન કર્યા. હું તારી ઉપર ખૂબ ખુશ છું. થેન્ક યુ સર. મેં તમારા જેવા આર્મી ઓફિસરને ફક્ત ટીવી પર જોયા છે અને લાલ કિલ્લાના રાજપથ પર. આજે હું બધાને સામે જોઈ રહ્યો છું તો મને ખૂબ જ સારું લાગે છે. આર્મી ઓફિસરે ગટ્ટુના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, વેરી ગુડ ગટ્ટુ. દેશ માટે આવી ભાવનાઓ કોઈ પણ બાળકમાં હોવી એ અમને વધુ સારી સ્ફૂર્તિ આપે છે. મારી સાથે આ બધા કેડેટ્સ પણ તને જોઈને ખૂબ જ ખુશ છે બેટા. ખૂબ જ મોટો માણસ બનજે. ભલે તું આર્મી ઓફિસર બને કે ના બને, પણ પોતાના દેશ માટે હંમેશા કાર્યરત રહેજે. તને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગટ્ટુનો ચહેરો આનંદથી પ્રફુલ્લિત થઈ ગયો.